આપણા જીવનના કરતા હર્તા એટલે કે માતા પિતા. માતા પિતાને આપણા જીવનમાં ભાગ્ય વિધાતા કહેવું એ ખોટું નથી. એક માતા પોતાના શરીરમાં સામાન્ય રીતે 9 મહિના બાદ બાળકના સંપૂર્ણ વિકાસ બાદ એક બાળક અથવા બાળકીનો જન્મ થાય છે. તેમજ આપણા આ પૃથ્વી પર આવવાથી લઈને આપણું ભવિષ્ય ઉજ્જવળ ના બને ત્યાં સુધી એક પિતા પોતાની દરેક ફરજો સંપૂર્ણપણે પરિસ્થિતિ સામે થાક્યા વગર નિભાવતો હોય છે. અને તે દરમિયાન માતા પણ બાળકની સંભાળ, સારા સંસ્કારોનું સિંચન પોતાના બાળકમાં માતા કરતી હોય છે. ખરા અર્થમાં તો આ ધરતી પરના પરમેશ્વર પછીના ભગવાન તો આપણા માતા પિતા જ છે. ભગવાને આપેલા જીવનના 2 અમૂલ્ય શબ્દો એટલે માતા અને પિતા, જેમના ઉપચારથી જ જીવનમાં આપણી હાશ અને હૂંફ અનુભવતા હોઈએ છીએ. આપણને અમૂલ્ય જીવનની ભેટ આપી તો તે એકમાત્ર આપણા માતા પિતા. આ સૃષ્ટિના તમામ પરિબળો સામે લડત લડીને આપણા જીવનને પ્રોટેક્શન એટલે કે રક્ષણ આપ્યું તે માતા પિતા. આપણા જીવનમાં દરેક પાસાઓ સ્વીકારીને આપણો સાથ ક્યારેય ન છોડ્યો એ માતા પિતા. આપણી ભૂલોનો સુધારો કરીને આપણને શ્રેષ્ઠ બનાવનાર એ માતા પિતા. આપણા જીવનમાં છાંયડો એટલે આપણા માતા પિતા. આપણા જીવનમાં કરતા હર્તા એટલે માતા પિતા. જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. આંખથી રડે તેમાં અને અંતરથી રડે તે પિતા. લાગણીઓથી નવડાવતા મા તો માગણીઓ પૂરી કરનાર પિતા. ઘરનું ગૌરવ વધારે તે માતા અને અસ્તિત્વ વધારે તે પિતા. નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે અને મોટા સંકટો આવે ત્યારે યાદ આવે છે તે પિતા. સંઘર્ષ પિતા પાસેથી શીખો અને સંસ્કાર મા પાસેથી શીખો. બાકી બધું તમને દુનિયા શીખવાડી દેશે. ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે, જ્યારે માતા પિતા તો સુખ અને દુઃખ જ આપે છે. મરવા માટે ઘણા રસ્તા હોય છે, પરંતુ જન્મ માટે એક જ રસ્તો છે, તે માતા પિતા. આ દુનિયામાં માતા પિતાને તમે નાખુશ, નિરાશ અથવા નુકસાન પહોંચાડશો તો તમને તમારા જીવનની કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. એ કહેવું ખોટું નથી. હાસ તો જે માતા તમને 9 મહિના પેટે પાટા બાંધીને તમારા જીવન પ્રત્યેની એક પણ ફરજ નિભાવવાનું નહીં ભૂલે, તેમજ એક પિતા જે તમારા જીવનની તમામ જરૂરિયાતો પૂરી કરી તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કાર્યમાં પોતાના સંપૂર્ણ જીવનનું યોગદાન આપીને પોતાનું કર્તવ્ય પૂર્ણ કરતા એવા મા બાપને તમે નિરાશ કરશો તો તમારી તારેલી સફળતા તમને પ્રાપ્ત નહીં થાય. અને આખરે તો આ ધરતી પરના જીવતા જાગતા ભગવાનનું સ્વરૂપ તો માતા પિતા જ છે. આથી જ પોતાના જીવનમાં હંમેશા માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવનો મંત્ર મૃત્યુ સુધી તમારા સાથે જ રાખો અને પછી જુઓ તમારા ધારેલી સફળતા આપમેળે તમારી તરફ ચાલતી આવશે. તેથી અહીં એ કહેવું ખોટું નથી કે આપણા જીવનમાં કરતા હર્તા એટલે આપણા માતા પિતા. જીવનમાં માતા જેવી ઊંઘ અને બાપ જેવો સુખનો રોટલો કોઈ ખવડાવી નહીં શકતું. જ્યાં સુધી માતા પિતાનો સાથ છે દુનિયા તમારા હાથમાં છે. જો તમે માતા પિતાને નકારશો તો આ દુનિયા પણ તમને નકારી દેશે. કિંમત એની જ થાય છે જેને માતા પિતાના ચરણોમાં સ્વર્ગનો આનંદ માણ્યો હોય. બાકી દુનિયાદારી 2 દિવસ પછી કોઈ વખાણશે નહીં. જેને મળે છે એને ઓછું લાગે છે. બાકી જેમને માતા પિતા મળતા નથી એમને જઈને પૂછો કે જિંદગી જીવી કેવી છે. નાનકડી એક વાત કહું તો ગણેશજી અને કાર્તિકેય સ્વામી વચ્ચે એક દિવસ પૂરા બ્રહ્માંડની યાત્રા કોણ પ્રથમ કરશે એ નક્કી કરી સ્પર્ધાનું આયોજન થાય છે. કાર્તિકેય સ્વામી બ્રહ્માંડની યાત્રા કરવા માટે પોતાના વાહન મયુર પર સવાર થઈને
યાત્રા કરવા માટે નીકળી પડે છે. પરંતુ ગણેશજી પોતાના માતા પિતાને પગે લાગી તેમની ફરતે 3 પરિક્રમા કરે છે. જ્યારે ગણેશજીને પૂછવામાં આવે છે કે તમે બ્રહ્માંડની યાત્રા કરવા માટે શા માટે નહીં ગયા, ત્યારે ગણેશજી સરસ જવાબ આપતા કહે છે કે પૂરું બ્રહ્માંડ મારા માતા પિતાના ચરણોમાં જ છે. આથી હું એમને વંદન કરીને તેમની પરિક્રમા કર્યો. આથી જ આપણા જીવન કરતા હરતા એટલે કે માતા પિતાને આપણે આપણા જીવનમાં આગવું સ્થાન દરેક વ્યક્તિએ આપવું જ જોઈએ. એમના વગર આપણા જીવનનું કંઈ જ અસ્તિત્વ નથી. અને આથી જ માતા પિતાનો આદર કરવો એ આપણા શ્રેષ્ઠ વ્યક્તિત્વની નિશાની સાબિત કરે છે.